નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12માં ભારતની ભૂગોળ સાથે સાથે વિશ્વની વાત કરીએ છીએ, જે પૈકી પ્રકરણ 10 માં વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં, તો અહીંયા આપણે વાત કરી છે કે વિશ્વની જે સમસ્યાઓ છે સમગ્ર ભારતની પણ સમગ્ર વિશ્વની, અને ભૌગોલિક સંદર્ભમાં આપણે જોઈએ છીએ. અત્યાર સુધીમાં આપણે એક પોઈન્ટ એનો પૂર્ણ કર્યો, પર્યાવરણીય સમસ્યા. તો પર્યાવરણીય સમસ્યામાં મુખ્યત્વે જળનું પ્રદૂષણ, ત્યાર પછી ભૂમિનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ અને ધ્વનિના પ્રદૂષણની આપણે વાત કરી. અહીંયા સુધીમાં આપણે પર્યાવરણીય સમસ્યાનો કઈ કઈ સમસ્યાઓ છે અને શું એની અસરો જોવા મળે છે એ સંદર્ભમાં વાત કરી. આજના દિવસે આપણે બે પોઈન્ટ્સ જોવાના છે, જે પૈકી પ્રથમ પોઈન્ટ છે ગરીબી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ પ્રમાણે આપણે જોઈએ અને વાસ્તવિક જોઈએ તો આપણને સમજાય છે કે ગરીબી એટલે કે જે લોકોને જીવન જીવવાની જરૂરિયાતો પૂરતી મળતી નથી, આ લોકો ગરીબ છે. સરકારી આંકડા જે કહેતા હોય તે, પણ વાસ્તવિકતા, નરી વાસ્તવિકતા આ છે કે જે વ્યક્તિ જીવન ટકાવવા માટે જરૂરી વસ્તુ, આવશ્યક ચીજ વસ્તુઓ સંતોષી શકતો નથી, આ વ્યક્તિ વાસ્તવમાં ગરીબ છે. અને એના માટે સરકારશ્રીએ અને સમગ્ર સમાજે કંઈક પ્રયત્નો કરવા જોઈએ. તો મૂળ વાત ગરીબી. વિકાસશીલ દેશોમાં ગરીબી એક મુખ્ય સમસ્યા છે. જો કોઈ પણ દેશને વિકાસ કરવો છે તો એને ગરીબી દૂર કરવી પડશે. આપણા સમગ્ર વિશ્વને 3 કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. એમાં એક વિકસિત દેશો કે જેનો વિકાસ થઈ ચૂક્યો છે, અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની. ત્યાર પછી વિકાસશીલ દેશો કે જેનો વિકાસ આજે થઈ રહ્યો છે, અને અંતિમ બાબત આવશે અલ્પ વિકસિત દેશો કે જેનો વિકાસ થયો નથી અને આજે થતો પણ નથી. એમ આપણો ભારત દેશ છે એ વિકાસશીલ દેશોમાં આવે છે. એટલે પ્રત્યેક વિકાસશીલ દેશ માટે ગરીબી આ એક ખૂબ મોટી સમસ્યા છે. તો આપણે પોઈન્ટ જોઈએ અહીંયા. વિકાસશીલ દેશ માટે ગરીબી મુખ્ય સમસ્યા. આપણે અત્યાર સુધીની જે સમસ્યા જોઈ એ પૈકી મુખ્ય સમસ્યા ગરીબી છે. શા માટે? તો વિશ્વની લગભગ 3 ભાગની વસ્તી ગરીબ છે. વિશ્વની તમે જે વસ્તી ગણો એ વસ્તી 3 ભાગની વસ્તી ગરીબીની સમસ્યાથી પીડાય છે. તો એ પણ આપણે જોઈએ કે વિશ્વની 3 ભાગની વસ્તી આ સમસ્યાથી પીડાય છે. એટલે કે દર 3 માણસે 1 માણસ ગરીબીથી પીડાય છે. ભારત દેશની જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો એમાં ગરીબી અગ્રસ્થાને છે. ભારત દેશમાં પણ આપણે કીધું ને કે ભાઈ વિશ્વની સરખામણીમાં ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, કેમ કે વસ્તી વધારે છે એટલા માટે. એટલે ભારતની અગ્ર સમસ્યા ગરીબી. ભારત દેશમાં
મુખ્ય સમસ્યામાં ગરીબી અગ્રસ્થાને છે। ભારત દેશના જે સમસ્યા છે એમાં ગરીબી આપણને અગ્રસ્થાને જોવા મળે છે। ગરીબીના કારણે કઈ કઈ અસરો, જો આ ગરીબીની વાત કરી કે ભાઈ વિકાસશીલ દેશ માટે મુખ્ય સમસ્યા છે। વિશ્વની 3જા ભાગની વસ્તી ગરીબીથી પીડાય છે અને ભારત દેશમાં પણ મુખ્ય સમસ્યા જે છે એમાં ગરીબી અગ્રસ્થાને છે। શા માટે? તો કે ગરીબી છે એ દેશની વિકાસ યાત્રાને મંદ કરે છે, એમાં તીવ્રતા નથી આવતી। દેશનો જે વિકાસ થવો જોઈએ એ ગરીબીમાં અટવાઈ જાય છે। એટલે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે, તમામ હકારાત્મક અસરોને ધોઈ નાખે છે। લોકોમાં જે હકારાત્મક અભિગમ હોય જેના કારણે દેશનો વિકાસ થાય, આ ગરીબીને કારણે ધોવાય છે। કેમ કે જ્યારે કોઈ પણ યોજના લાગુ પડે તો સમગ્ર વિશ્વને અથવા સમગ્ર દેશને જોઈને લાગુ કરવામાં આવે છે અને એમાં મોટા ભાગની વસ્તી ગરીબીમાં આવતી હોય એટલે યોજનાનો યોગ્ય અમલવારી થઈ શકતી નથી। એટલે દેશની જે વિકાસ યાત્રા છે એ મંદ બનાવે છે અને સાથે સાથે હકારાત્મક અભિગમ છે એ ધોવાઈ જાય છે। તો પણ આપણે નોટ કરી દઈએ, દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે છે। હકારાત્મક અભિગમ ધોવાઈ જાય છે, એની અસરકારક અમલવારી થઈ શકતી નથી। સાથે સાથે આપણે જોઈએ તો ગરીબીથી વ્યક્તિ અને સરવાળે દેશને નુકસાન જાય છે। વ્યક્તિને તો નુકસાન જાય છે પણ સાથે સાથે માથાદીઠ આવકમાં ઘટાડો થતા દેશને પણ નુકસાન જાય છે। એટલે કે ગરીબીથી વ્યક્તિ અને સરવાળે દેશને નુકસાન થાય છે। પ્રથમ નુકસાન વ્યક્તિને અને વ્યક્તિનો સમાવેશ દેશમાં થયો એટલે સરવાળે દેશને પણ નુકસાન થાય છે। ગરીબીની વ્યાખ્યા સંદર્ભે સમગ્ર વિશ્વના વિદ્વાનો અને તત્વચિંતકોમાં આજે ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે કે કોઈ ચોક્કસ વ્યાખ્યાની થઈ શકી નથી। કેમ કે દરેક દેશના આપણે જોવા જઈએ ભૌગોલિક પરિપ્રેક્ષમાં તો દરેક દેશનું ભૌગોલિક કંઈક જુદું જુદું હોય છે અને દરેક દેશ માટે ગરીબીનો અર્થ પણ કંઈક જુદો હોય છે। આપણે જેમ શહેરી વસાહતોમાં જોઈ ગયા કે ભાઈ કેનેડામાં 100 માણસોએ સિટી બનાવવામાં આવે છે અને આપણે અહીંયા હજારો થાય તો સિટી બનતું નથી। એટલે દરેક માણસની ભૌગોલિક સમસ્યા ભૌગોલિક પરિપ્રેક્ષમાં જોઈએ એ પ્રમાણે આપણે જોઈએ તો સર્વસામાન્ય કોઈ એની વ્યાખ્યા નક્કી થઈ શકી નથી। વિશ્વના તમામ વિદ્વાનો અને તત્વચિંતકોમાં આજે પણ એમાં સતત મત મંતાંતરો શરૂ રહેશે અને જે તે દેશ અને કાળ પ્રમાણે એની વ્યાખ્યા જે છે એ બદલતી રહેશે। કેમ કે દરેક દેશ માટે એક સરખો પોઈન્ટ નક્કી કરી શકાતો નથી। તો ગરીબીની સર્વસામાન્ય વ્યાખ્યા માટે વિશ્વના વિદ્વાનોમાં વિવિધ મત પ્રવર્તે છે। વિવિધ મત પ્રવર્તે છે। આ સમસ્યા સ્થળ અને કાળ પ્રમાણે
અથવા સમય અને સ્થળ, સમય એટલે કાળ, સમય અને સ્થળ પ્રમાણે બદલતી રહે છે. દરેક જગ્યાએ એક સરખું આંકલન થઈ શકતું નથી. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો સામાન્ય રીતે સમાજનો એક વર્ગ જીવન ટકાવી રાખવા માટેની, સામાન્ય રીતે સમાજનો એક વર્ગ જીવન ટકાવી રાખવા માટેની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. જે પહેલા વાત કરી હતી આપણે કે સમાજમાં એક વર્ગ એવો છે કે જે જીવન ટકાવી રાખવા માટેની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. તેને ગરીબી રેખાથી નીચે ગણવામાં આવે છે. એટલે આ એની વ્યાખ્યા ગણતો, વ્યાખ્યા સંકલ્પના કે સામાન્ય રીતે સમાજનો એક વર્ગ, એક સમાજના લોકો પૈકી એક વર્ગ એવો છે કે જે પોતાની આવશ્યક જરૂરિયાતો જો આવશ્યક જરૂરિયાતમાં અન્ન, વસ્ત્ર અને ખોરાક, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, ખોરાકના અંત બે સમાન થઈ ગયું. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આ આવશ્યક જરૂરિયાતો છે. બાકી પછી એમાં વોશિંગ મશીન હોવું જોઈએ, એસી હોવું જોઈએ, ટીવી હોવું જોઈએ, આ બધી આવશ્યક જરૂરિયાતો નથી. એટલે સામાન્ય રીતે સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, પણ સંતોષી ના શક્યો હોય, જરૂર પ્રમાણે રહેવાનું, જમવાનું કે વસ્ત્ર ન મળતા હોય તો શક્ય હોય તો તેને ગરીબી રેખા, જે અંડરલાઈન લખી કરી છે તે રેખાથી નીચે ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પષ્ટતા કરી દો તમારા માટે વાસ્તવિક નિપુણ, કેમ કે આપણે ભણીએ છીએ સાથે સાથે આપણા જીવનનું ઘડતર પણ થવું જોઈએ. એટલે કે જે વર્ગ વાસ્તવમાં ગરીબી રેખા નીચે જીવે છે આ વર્ગને આપણે બીપીએલ એવું ગવર્મેન્ટે નામ આપ્યું છે અને એના માટે વિવિધ યોજનાઓ કરી છે. પણ આજે આ યોજનાઓનો યોગ્ય અસરકારક અમલવારી થઈ શકી નથી. ગામમાં જે જાગૃત વ્યક્તિઓ હતા અથવા વગદાર વ્યક્તિઓ હતા, આ વ્યક્તિઓ જે બીપીએલમાં છે, જ્યારે વાસ્તવમાં જેને જરૂર છે આ વ્યક્તિ બીપીએલમાં નથી. આ એક ભારત દેશની કરુણતા કહેતો કરુણતા અને સમસ્યા ગણતો સમસ્યા ગરીબીના સંદર્ભમાં વધારે પણ છે. એટલે અહીંયા કહી દઈએ કે જે માણસ ગરીબી રેખા નીચે જીવે છે, જેનો સ્કોર 16 કે 21 કરતા નીચે આવે છે બીપીએલ પ્રમાણે, આ વ્યક્તિ ખરેખર બીપીએલ નો લાભાર્થી હોઈ શકે. અને આપણે એ પણ લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ જેને ખરેખર જરૂર નથી આ લોકો બીપીએલ નો લાભ જતો કરે અને વાસ્તવમાં જેને જરૂર છે એને યોગ્ય લાભ મળે. એટલે સામાન્ય રીતે જે વ્યક્તિ, ફરી રિપીટ કરીએ છીએ કે પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી, આવી વ્યક્તિને ગરીબી રેખા નીચે ગણવામાં આવે છે. ધીમે ધીમે આઝાદી કાળથી શરૂ કરીએ તો આજે ગરીબીમાં ઘટાડો થતો જાય છે. આઝાદી આપણને ઈસવીસન 1947 મળી, ત્યાર પછી સરકારશ્રીના પ્રયત્નો દ્વારા આજે ગરીબી ઘટે એવો સતત પ્રયત્ન થતો રહેલો છે. અને જે અનુસંધાને આયોજન પંચ દ્વારા ઘણી બધી એવી યોજનાઓ આપવામાં આવી છે કે જેના કારણે ગરીબીનો રસ્યો ઘટે અને લોકો પૂરતી સુવિધા અથવા આવશ્યક સુવિધા મેળવી શકે. એટલે આઝાદી મળ્યા બાદ
આયોજન પંચ આઝાદી મળ્યા બાદ આયોજન પંચ દ્વારા જે વિકાસ યોજનાઓ ઘડવામાં આવી, વિકાસ યોજના, આઝાદી મળ્યા બાદ જે વિકાસ યોજના ઘડવામાં આવી તેમાં ગરીબી નાબૂદી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે વિકાસ યોજનાઓ નાણાં પંચ દ્વારા અમલમાં લાવવામાં, હાલમાં 14મું નાણાં પંચ ચાલે છે, એ પ્રમાણે એમાં ગરીબી નાબૂદી ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. સરકાર શ્રી અથવા વિશ્વ બેંક, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એને નક્કી કર્યા પ્રમાણે કે જે વ્યક્તિ રોજનો $1 કરતા ઓછો ખર્ચ કરતો હોય આ વ્યક્તિ ગરીબી રેખા નીચે આવે છે. એ પણ આપણે નોંધ કરી દઈએ તો વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ્યા અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ્યા અનુસાર રોજનું $1 કરતા ઓછો ખર્ચ કરનાર ગરીબી રેખા નીચે આવે. જે વ્યક્તિનો રોજિંદો ખર્ચ $1 કરતા ઓછો હોય આવી વ્યક્તિ વાસ્તવમાં ગરીબી રેખા નીચે આવે છે. સાથે સાથે આયોજન પંચના અમલથી પણ ગરીબી દૂર કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. હવે ગરીબી માટેના જવાબદાર પરિબળો, ગરીબી માટેના જવાબદાર પરિબળો. તો જે દેશોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે આ દેશોમાં ગરીબી પાછળ જવાબદાર પરિબળો એક કરતા વધારે છે. કોઈ એક પરિબળ એવું નથી કે જેના કારણે લોકો ગરીબ રહ્યા છે, તો ઘણા બધા પરિબળો એના માટે જવાબદાર છે. એ પૈકી આપણે ટૂંકમાં જોઈએ તો પહેલું જ પરિબળ છે વસ્તી વધારો. આપણે વસ્તી ગીચતા ભણ્યા છીએ કે જે પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે છે આ પ્રદેશમાં ગરીબીનું પ્રમાણ પણ સાથે સાથે વધારે હોવાનું. એટલે મુખ્યમાં મુખ્ય સમસ્યા આપણે અત્યાર સુધીમાં દરેક બાબત જોઈએ, પર્યાવરણની સમસ્યા હોય કે બીજી કોઈ સમસ્યા હોય, એનો મૂળભૂત જવાબદાર પરિબળ વસ્તી વધારો છે. કેમ કે ભારતમાં વસ્તીનો વિસ્ફોટ થાય છે એમ કહીએ તો ખોટું નથી. હાલના સંદર્ભમાં વસ્તી વધારો થોડોક કાબૂમાં આવ્યો છે, પણ હજી એને કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. કેમ કે વસ્તી વધારો જ આપણી તમામ સુવિધાઓ ખાઈ જાય છે. એટલે ગરીબી માટેના જવાબદાર પરિબળોમાં સૌથી મહત્વનું પરિબળ કોઈ હોય તો એ વસ્તી વધારો છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગૃહ યુદ્ધો. આજે ગૃહ યુદ્ધની વાત કરીએ તો પ્રત્યેક કુટુંબમાં, ઘરમાં, ત્યાંથી આગળ ગામમાં, તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય વચ્ચેના ગૃહ યુદ્ધો આપણને જોવા મળે છે. જેના કારણે પણ ગરીબીને પ્રોત્સાહન મળે છે. એટલે ગૃહ યુદ્ધોને કારણે
જે આવક છે આ આવકનો અમુક સ્ત્રોત જે છે એમાં વપરાઈ જાય છે અને આયોજન પંચમાં પૂરતું નાણું ફાળવી શકતા નથી. એટલે ગૃહ યુદ્ધો પણ એક એમાંનું મહત્વનું પરિબળ છે. સાથે સાથે ઉત્પાદન ના સાધનો અસમાન વિતરણ, ગરીબી માટેનું ત્રીજું પરિબળ કોઈ હોય તો ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ. દરેક જગ્યાએ કુદરતી સંસાધનો પણ સરખા નથી, એમ ઉત્પાદનના સાધનો પણ સરખા નથી. આજે કોઈ પણ જગ્યાએ કુદરતી સંસાધન વિપુલ પ્રમાણમાં છે પણ ત્યાં એની પાસે જરૂરી સાધનો નથી એટલે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે અસમાન સાધનોના વિતરણને કારણે પણ ગરીબીને પ્રોત્સાહન મળ્યું છે. આગળ જોઈએ તો ખેતીનો મંદ વિકાસ. હાલના સંદર્ભે જેટલો ખેતીનો વિકાસ થવો જોઈએ એટલો ખેતીનો વિકાસ થયો નથી. ખેતી માટે 100% વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે પણ એનો પાક તૈયાર થયા પછી ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એના માટેની કોઈ યોજના નથી. લાખો રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ખેડૂત નિષ્ફળ નીવડે છે અને પોતાના પાકથી એક પણ રૂપિયો કમાયા વગર હાથ ખોઈ બેસે છે. એટલે ખેતીનો મંદ વિકાસ આના માટે પણ ગરીબી માટે પણ જવાબદાર છે. ત્યાર પછી વિકસિત રાષ્ટ્રોનો ઉપભોગતાવાદ જો બહુ મહત્વનું પરિબળ છે. જે રાષ્ટ્રો વિકસિત થઈ ગયા એ અન્ય રાષ્ટ્રોમાં પોતાના માર્કેટિંગ ઊભું કરી ધંધો કરશે અને વિદેશી હુંડિયામણ કમાશે. જે તે દેશનો રૂપિયો વિકસિત રાષ્ટ્રો કમાશે એટલે એ વધારે વિકસિત બનશે અને અલ્પ વિકસિત દેશો છે એની સ્થિતિમાં જળવાઈ રહેશે. એટલે ત્યાં ગરીબીનું પ્રમાણ હંમેશા જળવાઈ રહેવાનું છે. એટલે વિકસિત રાષ્ટ્રોનો ઉપભોક્તાવાદ આજે આપણે જોઈએ તો અત્યારે લોકોમાં જાગૃતિ આવી છે, ખ્યાલ આવ્યો કે ભાઈ કેટલી વિશ્વની કંપનીઓ ભારતમાં છે અને આપણે 80% પ્રોડક્ટ વિદેશી વાપરીએ છીએ જેનો ઇનડાયરેક્ટલી ફાયદો વિદેશને અથવા વિકસિત દેશોને થઈ રહ્યો છે. તો અહીંયા પણ આપણે જોઈએ કે વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ એ પણ ગરીબી માટેનું એક જવાબદાર પરિબળ છે. ત્યાર પછી કુદરતી આપત્તિ. કુદરતી આપત્તિઓ કુદરત દ્વારા ઘણી વખત આપણે જોઈએ કે ભૂકંપ, વાવાઝોડું, પૂર આવી બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય અને જેના કારણે લાખો લોકોના જાનમાલનું નુકસાન થાય અને સંપત્તિ નષ્ટ થાય જેના કારણે પણ ગરીબીનું પ્રમાણ વધતું રહેલું છે. અને છેલ્લે યુદ્ધની સ્થિતિ. યુદ્ધની સ્થિતિ તો આ એક ટૂંકો પ્રશ્ન બની શકે કે ગરીબી માટેના જવાબદાર પરિબળો કયા કયા છે. તો આપણે કહી શકીએ કે વસ્તી વધારો, ગૃહ યુદ્ધો, ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ, ખેતીનો મંદ વિકાસ, સાથે સાથે વિકસિત રાષ્ટ્રોનો ઉપભોક્તાવાદ, કુદરતી આપત્તિઓ અને યુદ્ધની સ્થિતિ. આપણે ગરીબીની વાત જોઈ, ગરીબીની વ્યાખ્યા જોઈ અને ત્યાર પછી ગરીબી દૂર કરવા માટે કેવા કેવા પગલાં લેવામાં આવે છે એની વાત કરી અને છેલ્લે એના જવાબદાર પરિબળોની વાત કરી. ભારતમાં આપણે આમ જોવા જઈએ તો ગરીબીનું પ્રમાણ જે છે એ જુદું જુદું જોવા મળે. દરેક જગ્યાએ એક સરખી ગરીબી જોવા મળતી નથી. ભારતમાં ગરીબીનું પ્રમાણ છે એ જુદું જુદું જોવા મળે છે. તો ગરીબીનું પ્રમાણ જુદા જુદા ક્ષેત્રોમાં જુદું જુદું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વનું
કે સમગ્ર દેશનું એક સરખું ગરીબીનું પ્રમાણ નથી. દરેક આપણે અગાઉ જે વાત કરી હતી સ્થળ અને કાળ પ્રમાણે એમાં વિભિન્નતા રહેલી છે. તો આપણે ભારતની વાત કરતા હોઈએ તો ભારતમાં ઓડિશા એટલે કે ઓરિસ્સામાં 57%, બિહાર ઝારખંડમાં 54.4%, કેરળમાં 19.7%, ગુજરાતમાં જોવા જઈએ તો 31.1% ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે. એટલે દરેક વિસ્તારનું પ્રમાણ જે જુદું જુદું છે. ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ વધારે હોવાથી ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ વધારે હોવાથી ગરીબીનું પ્રમાણ ઓછું છે. ગ્રામીણ વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે શહેરી વિસ્તારમાં ઉદ્યોગોને કારણે રોજગારીનું પ્રમાણ વધે છે. એટલે ત્યાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ગરીબી દૂર કરવાના ઉપાયો તો આપણે જોયું કે ગરીબી વૈશ્વિક સમસ્યા છે. દર ત્રીજા ભાગની વસ્તી આ સમસ્યાથી પીડિત છે. એની સંકલ્પના જુદી જુદી છે. સાથે સાથે ગરીબીનું પ્રમાણ આઝાદી મળ્યા પછી વિવિધ યોજનાઓની અમલવારીના કારણે ભાર મૂકવાથી ઘટ્યું છે. અને અંતે આપણે ગરીબીના જવાબદાર પરિબળોની ચર્ચા કરી અને ત્યાર પછી ગરીબીનું પ્રમાણ ભારતમાં કઈ રીતનું છે જુદા જુદા રાજ્યમાં અને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતનું છે એની વાત કર્યા પછી ગરીબી દૂર કરવાના ઉપાયો. તો જે પરિણામો છે આ પરિણામોમાં જે ગરીબી માટેના જવાબદાર પરિબળો છે એમાં કંઈક ફેરફાર કરવાથી ગરીબી દૂર થઈ શકે છે. તો પહેલું પરિબળ તો વસ્તી વધારો. તો એની સામે વસ્તી વધારા પર નિયંત્રણ. વસ્તી વધારા પર નિયંત્રણ એટલે કે જો વસ્તી નિયંત્રિત કરવામાં આવે તો 100% ગરીબીનું પ્રમાણ ઘટી શકે છે. બીજી બાબત આપણે જોઈએ તો રોજગારલક્ષી યોજનાઓ. રોજગારલક્ષી યોજનાઓ તો અહીંયા આપણે લોકો બેરોજગાર રહે એટલે ગરીબી વધે, પણ જો એને રોજગારલક્ષી યોજનાઓ પૂરી પાડવામાં આવે અને પ્રત્યેક લોકો કંઈક ને કંઈક કામ ધંધો કરે તો બેરોજગારીનું પ્રમાણ ઘટે, સાથે સાથે ગરીબીનું પ્રમાણ પણ ઘટશે. ત્રીજી બાબત શિક્ષણનો વ્યાપ. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે શિક્ષણ એ વ્યક્તિની પાયાની જરૂરિયાત છે. જેટલો વ્યક્તિ શિક્ષણ મેળવશે એટલો બેરોજગાર મળશે, એટલી ગરીબી દૂર થશે. એટલે શિક્ષણનો વ્યાપ. જૂના સમયની આપણે વાત કરીએ તો આજે ભારતમાં સાક્ષરતા દર વધતો જાય છે અને વધતા સાક્ષરતા દરની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આપણને મળે છે. એટલે શિક્ષણનો વ્યાપ પણ ગરીબી દૂર કરવાનો એક ચોક્કસ ઉપાય છે. કૌશલ્યલક્ષી તાલીમ. તો
પ્રત્યેક વ્યક્તિમાં કંઈક ને કંઈક શક્તિ પડેલી છે. આ શક્તિને ઉજાગર કરવા માટે કૌશલ્યલક્ષી તાલીમ છે કે જેના કારણે સારા ટ્રેડના કર્મચારી અથવા કારીગરો નિર્માણ થાય અને બેરોજગારી દૂર થતાં ગરીબીનું પ્રમાણ ઘટશે. સાથે સાથે સસ્તા દરે લોન, જે લોકો બેરોજગાર છે એને ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે અથવા પોતાનો વેપાર વાણિજ્ય શરૂ કરવા માટે સસ્તા દરે લોન આપવામાં આવે કે જેથી કરી એને વધારે પડતું વ્યાજ ન ભરવું પડે અને લોકોની સ્થિતિ સુધરતા આપોઆપ ગરીબીનું પ્રમાણ છે એ ઘટતું જશે. ત્યાર પછી ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ. તો ભારત ખેતી પ્રધાન દેશ છે. 75% લોકો ખેતી અથવા ખેતી આધારિત ઉદ્યોગો સાથે જોડાયેલા છે. એટલે ખેતી માટે સૌથી પાયાની બાબતો તો સિંચાઈ છે અને સિંચાઈ માટે વીજળીકરણની સુવિધા પૂરી પાડવામાં આવે. આજે લગભગ સરકાર આ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. એટલે ખેતી ક્ષેત્રે સિંચાઈની સુવિધા ઊભી થાય. એ પછી ટ્યુબવેલ હોય કે બંધ દ્વારા સિંચાઈ કરવામાં આવતી હોય અને વીજળીકરણની સુવિધા પૂરી પાડવામાં આવે જેના કારણે કામ ધંધો વધતા ઉત્પાદન વધતા ગરીબીનું પ્રમાણ ઘટે છે. અને છેલ્લે આપણે કહીએ તો સસ્તા દરે અનાજનું વિતરણ, જે ખરેખર ગરીબીની રેખા નીચે જીવે છે એના માટે સસ્તા દરે અનાજનું વિતરણ કરવામાં આવે કે જેથી કરી એ પોતાની જરૂરિયાતો સંતોષી શકે અને પોતાની જરૂરિયાતો સંતોષતા કંઈક કામ ધંધો કરે અને જેના કારણે ગરીબીનું પ્રમાણ ઘટે. આ તમામ બાબત આપણે જોઈએ તો તમામ બાબતો જે છે એ ગરીબી દૂર કરવા માટે મદદરૂપ બને છે. જો એની 100% ઘટે એવું ન કહી શકીએ પણ ચોક્કસ મદદ મળી શકે અને જેના કારણે ગરીબી દૂર થાય. એટલે તમામ બાબતને તમામ પગલાં ભરવાથી ગરીબી દૂર કરવામાં મદદ મળશે. 100% દૂર થવું નથી કહેતા પણ ચોક્કસ મદદ મળશે કે જેના કારણે ગરીબી દૂર કરી શકાય. એટલે આ તમામ બાબતો જે છે એ આયોજનમાં લેવામાં આવે અને આયોજન પંચ વિકાસની જે ગાથા તૈયાર કરે અથવા જે વિકાસ યોજના તૈયાર કરે એમાં આ તમામ બાબતનો વ્યાપ વધારવામાં આવે અને જેના કારણે દેશમાંથી ગરીબી આપણે દૂર કરી શકીએ અથવા નાબૂદ કરી શકીએ ત્યાં સુધીની યોજનાઓ સરકાર દ્વારા વિચારવામાં આવે છે. અને આ તમામ પગલાં એવા છે કે જેના કારણે ગરીબીનો દર 100% ઘટશે. આ વાત પાકી છે.